જ્યારે હવે થોડાક મહિના પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાંથી 30 થુવાવી જિલ્લા પંચાયતમાંથી ઉમેદવારી કરી હતી, જેમાં અમારા ચૂંટણી પ્રવાસ દરમિયાન ગરીબોમાંથી અમારી પાસે જે પ્રશ્નો આવતા હતા એમાં એક આ ગંભીર પ્રશ્ન અમારી પાસે ધ્યાન પર આવ્યો હતો કે જ્યારે પણ અનાજ લેવા જઈએ છીએ ત્યારે અમારી પાસે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે અને ત્યાર પછી અમે લોકો એવું કહીએ છીએ કે પાવતી અમને આપો, અમારા નામનું આ મહિનાનું કેટલું અનાજ અમને સરકાર તરફથી જથ્થો મળે છે. તો ત્યાંથી એ દુકાનદાર દ્વારા એવું કહેવામાં આવે છે અમારી પાસે પ્રિન્ટર નથી, પ્રિન્ટર બગડી ગયું છે હોય તો એવી રીતે કોઈ પણ કારણ બતાવીને પાવતી આપવામાં આવતી નથી. ત્યારબાદ એ લોકોને સીધું અનાજ સીધું આપવામાં આવે છે, 2 કિલો ચોખા, 4 કિલો ચોખા એવી રીતે આલીને તમારું પતી ગયું. એટલે એવી કમ્પ્લેનો ઘણા બધા ગામમાંથી આવી હતી કે અમને અનાજ પૂરતું મળતું નથી. એ લોકોને અમે બાહેધરી પણ આપી હતી તમામ મતદારોને કે ચૂંટણી પ્રક્રિયા પત્યા પછી અમે આ મુદ્દો ખાસ ધ્યાન પર લઈશું. એની વાત મેં આપણા ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈને પણ દોરી છે 2 દિવસ પહેલાં, અને ધારાસભ્યએ આ 20 તારીખે સંકલન કલેક્ટરમાં છે એમાં પણ આ મુદ્દો લીધો છે. 2 દિવસ પહેલાં એટલે જણાવ્યું છે કે અત્યારે જે અનાજનો જથ્થો વિતરણ 1લી તારીખથી ચાલુ થયું છે એમાં ભીલાપુર ગામમાં અમે એનું સર્વે કર્યું કે આ મુદ્દો આવ્યો છે તો સાચો છે ખોટો. તો ભીલાપુર ગામમાં જે લોકો અનાજ લેવા ગયા એ લોકોએ ત્યાં પાવતી માગી તો પાવતી આપવામાં આવતી નથી એવું સીધું કહી દેવામાં આવ્યું અને સીધું અનાજ આપવામાં આવ્યું. ત્યાર પછી અમે ધારાસભ્યને ધ્યાન દોર્યું છે અને મેં પોસ્ટ એટલે જ મૂકી છે કે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર જો આટલા વર્ષોથી 80 કરોડ જેટલા લોકોને મફતમાં અનાજ આપતી હોય તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક દુકાન સંચાલકો આમાં મિલીભગત કરીને જો ગરીબોનું અનાજ પચાવી પાડતા હોય તો એ કોઈ પણ કારણોસર ચલાવી લેવામાં ના આવે અને મતદારો જ જો અમને આવી કમ્પ્લેન કરે તો અમારે ધ્યાન પર લેવી જ પડે અને એ ધ્યાને આવતા આ કાર્યવાહી આવનારા સમયમાં અમે કરવાના છે. ભાવેશભાઈ, ઇન્ડિવિજ્યુઅલી કયા દુકાનદારો આવું કરે છે અને એ લોકો ગેરરીતિ કરે છે, અનાજને પણ બરોબર સગવડી કરવાનો પ્રયત્ન કરતા હોય છે, આપનો પ્રયત્ન શું રહેશે આગામી સમયની અંદર કે એ લોકોની જે દુકાનો છે તેને સીલ કરવામાં આવશે કે પછી શું? ડભોઈ તાલુકામાં ચૂંટણી પત્યા પછી છેલ્લા 1 મહિનામાં ઘણા બધા ગામોમાં સર્વે કર્યું છે. 90% ગામમાં અનાજની કૂપન આપવામાં જ નથી આવતી એવું અમારા ધ્યાને આવ્યું છે. ત્યાર પછી અમે આ મુદ્દો ઉઠાવ્યો છે. આવનારા સમયમાં જે તો ખબર પડશે અધિકારીઓ પર કે જે પણ આમાં ગેરરીતિમાં સંડોવાયેલું છે એની પર એક્શન લેવાય છે કે નહીં. 100% જ ધારાસભ્યશ્રી સરકારમાં રજૂઆત કરવાના છે. જે પણ આમાં દોષિત હશે એની પર પગલાં લેવાશે જ અને સરકારમાંથી જે પણ અનાજનો જથ્થો આવે છે દરેક લાભાર્થીને પૂરેપૂરો અપાવવાના અમારા પ્રયત્ન હશે અને એને પૂરેપૂરો મળશે જ. બસ ભાઈ, તમે જે પ્રશ્ન અનાજને ગરીબોના અનાજને લઈને વાત કરી, મધ્યાહન ભોજનની અંદર પણ અનાજ સગેવગે થવાના કૌભાંડો ચાલતા હોય છે. શું આગામી સમયની અંદર મધ્યાહન ભોજનના કૌભાંડને પણ ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરશો? હા, અમારા ધ્યાને જે પણ વિષય આવશે અમે જે મત વિસ્તારનું પ્રતિનિધિત્વ હું કરી રહ્યો છું ત્યાંથી મને જે પણ એ લોકોને પડતી અગવડોનું મારા સુધી સમસ્યાઓનું ધ્યાન દોરવામાં આવશે તો અમે તાત્કાલિક એ જે પણ વિષય હશે એને ઉકેલવાનો 100% પ્રયત્ન કરીશું. અત્યારે બાળકોને મધ્યાહન ભોજનમાં અનાજ નથી મળતા, ગરીબોને અનાજ નથી મળતા. આજે પાવતીઓનો જે પ્રશ્ન આવે છે મારે લઈએ કે ભાઈ પ્રિન્ટર નથી હોતા, તો એ લોકોના પ્રશ્ન જે હોય છે આપને દ્વારા ધારાસભ્ય દ્વારા સંકલનમાં રજૂઆત કરવામાં આવશે. શું ધારાસભ્યએ બાહેધરી કોઈ આપી છે? હા, ધારાસભ્ય ચોક્કસથી કલેક્ટરમાં આ વિષય લેશે અને ડભોઈ વિધાનસભાના આખા વિધાનસભાનો પ્રશ્ન છે. આખા ડભોઈ વિધાનસભાના આવનારા સમયમાં બધાને પાવતી મળશે અને પાવતીમાં ગુજરાતીમાં જ લખેલું હોય છે કે આ લાભાર્થીનું નામ છે, એને આટલા કિલો આ અનાજ, આટલા કિલો આ અનાજ, કુલ ટોટલ આટલા કિલો અનાજ મળવાપાત્ર છે એ પાવતી બધાને જ મળશે. અને હું આપના મારફત દરેક ડભોઈ વિધાનસભાના અનાજ લેતા લાભાર્થીઓને જણાવું છું, જ્યારે પણ અનાજ લેવા જાઓ પહેલાં પાવતી માગો. પાવતીમાં તમારો અનાજનો જથ્થો સરકાર કેટલો તમારો એ મહિનાનો પ્રોવાઈડ કર્યો છે, કેટલો તમને આપે છે એ જોયા પછી જ તમે અનાજ ખરીદો. જ્યાં પણ તમને કોઈક ગેરરીતિ કરતું હોય, જ્યાં પણ કોઈ પાવતી ના આપતું હોય તો અમે એક તમારા પ્રતિનિધિ છે, અમારો સંપર્ક કરો, 100% અમે તમારી મદદ કરીશું.